બહુ ભૂખ લાગી છે, શું બનાવવું? ચાલો રસોડામાં જઈને જો કંઈ હોય તો. દાળ ભાત છે, પણ ના, દાળ ભાત તો નથી ખાવા. ચાલો ફ્રૂટમાં જોઈએ. ફ્રૂટમાં શું છે? તો સફરજન છે. તો સફરજનનું આપણે જ્યુસ બનાવી ટ્રાય તો કરીએ કેવું લાગે છે. તો એના માટે સરી લઈ લીધી છે, ને સફરજનનું આપણે ચીરહરણ કરી નાખશું. તો જો સફરજનનું ચીરહરણ થઈ ગયું છે ને, ચીરીનું બાજુમાં પડ્યું છે, અને એના કટકા કરી નાખ્યા છે. હવે આપણે એને નાખી દઈશું બ્લેન્ડરમાં, મસ્ત મિક્સ અને ફેરવીને એનું જ્યુસ કાઢી નાખવાનું છે. એમાં થોડું પાણી પણ નાખી દઈએ. એટલામાં જો મિસ્ટર આવ્યા, એ કે રહેવા દે, તારાથી નહીં બને. તો એને લાભ લઈ લીધો અને એને જો મસ્ત મજાનું આપણે સફરજનનું જ્યુસ બનાવી દીધું. હવે એના ડેકોરેશન માટે આપણે છે ને ઉપરથી સફરજનની થોડી કટકી પણ નાખી દીધી. આપણે સફરજનનું જ્યુસ એકદમ રેડી થઈ ગયું છે. તો કલર તો બહુ જામતો નથી, કારણ કે સફરજન કાળા થઈ ગયા હોય ને એવો કેવો કલર છે. તો ચાલો ટેસ્ટ કરીને તો જોઈએ, પણ ટેસ્ટમાં પણ બહુ જામ્યું નહીં. આની કરતાં તો સફરજન ખાઈ લેવું સારું. તો મિસ્ટર કહે ચાલો આપણે બીજા ફ્રૂટનું જ્યુસ બનાવીને. એ જ્યુસ છે ને બહુ જ મસ્ત હતું. તો એ જોવા માટે તમે છે ને યુટ્યુબમાં